નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના સૈદપુરમાં ધી આરાધના બચત સહકારી મંડળીની 595મી શાખા શરૂ કરવામાં આવી। તારીખ 5/4/2026ના રોજ રવિવારે 14 નારાયણધામ સોસાયટી કુબેરેશ્વર મહાદેવની સામે ગાયત્રી સોસાયટી રોડ સૈદપુરમાં બ્રાન્ચનું શુભમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ધી આરાધના બચત સહકારી મંડળીની આ 595મી બ્રાન્ચ આજે સવારે ચેરમેન શ્રી નવનીતભાઈ તથા મુખ્ય મહેમાન શ્રી લલિતભાઈ મકવાણા ઓડિટરશ્રીના હાથે રિબિન અને કેક કાપીને કરવામાં આવી હતી। તેમની સાથે કુબેશ્વર મહાદેવ બ્રાન્ચ મેનેજર શ્રી રમીલાબેન નવનીતભાઈ સોલંકી, નરોડા બ્રાન્ચ મેનેજર શ્રી નર્મદાબેન દીક્ષિત, કપિલરાય દીક્ષિત, આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી વાળસ શાખાના પ્રભાબેન મકવાણા, આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી હાથીજનના શાખાના હંસાબેન મકવાણા પણ હાજર રહ્યા હતા। બ્રાન્ચ ઓપનિંગમાં ધી આરાધના બચત સહકારી મંડળી લી વિશે માહિતી આપવામાં આવી હતી। 1994માં ચાલતી આ મંડળી લીની 595મી બ્રાન્ચ થાય છે। ધી આરાધના બચત સહકારી મંડળી લી લોકોને બચત કરતા શીખવાડે છે, પણ સાથે સાથે રોજગારી અને આવક પણ આપે છે। આ મંડળીમાં કામ કરતા બહેનો ભાઈઓ પોતાનું કામ ધંધા ચાલુ રાખીને મંડળીમાં પાર્ટ ટાઈમ અથવા ફૂલ ટાઈમ કામ કરીને સારું એવું કામ કરીને પોતાના પરિવારને મદદરૂપ કરતા થયા છે અને ઘણી બહેનો આત્મનિર્ભર બનીને પોતાની બચત સાથે આવક મેળવે છે। ધી આરાધના બચત સહકારી મંડળી એક એવું માધ્યમ છે કે તેમાં તમે કામ કરીને મહિને સારું વળતર મેળવી શકો છો। મંડળીમાં ચાલતી માસિક બચત યોજના, દીકરા દીકરી માટે યોજના, ફેમિલી પેન્શન વીમો વગેરે ચાલતી સ્કીમો ઘણી ફાયદાકારક છે। મંડળી 6%થી 16% રિટર્ન આપે છે। આ પ્રસંગે મુખ્ય મહેમાન શ્રી લલિતભાઈ મકવાણા, બ્રાન્ચ મેનેજર રમીલાબેન, બ્રાન્ચ મેનેજર શ્રી નર્મદાબેન, આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી વાળસ શાખાના પ્રભાબેન મકવાણા, આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી હાથીજણ શાખાના હંસાબેન મકવાણાએ મંડળી વિશે જાણકારી આપી હતી અને આ તમામ લોકોનું ફૂલહારથી અભિવાદન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત આવેલા મહેમાનોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતમાં સ્વરૂચિ ભોજન પણ કર્યું હતું। એની સામે મંડળી તમને 15,000 લોન આપે છે, તો પૈસા કોની પાસે રહેશે? તમારી પાસે। તમે 6,000ની સામે 15,000 લઈને તમે તો નહીં ભાગી જાઓ ને। અને જો તમને વિશ્વાસ ના હોય તો તમે ભગવાન માતાજી જેમાં માનતા હોય એને બાધા રાખી શકો છો કે મંડળી કાલ બંધ થઈ ગઈ। મંડળી પોતાનું ક્યાંય નુકસાન વેઠશે નહીં, બરાબર છે। અને આજે રમીલાબેનની બ્રાન્ચ 555 નંબરની ઓપનિંગ થઈ, એમને કોંગ્રેચ્યુલેશન, બરાબર છે। અને તમે જે પણ એડવાઇઝર બની કામ કરી શકો છો। આજે રમીલાબેને 20,000માં કામ ચાલુ કર્યું, તો 20,000 કોઈ પણ એડવાઇઝરનું ટાર્ગેટ એટલા માટે છે કે એ વ્યક્તિ 20,000નું કામ કરે તો મંડળી તરફથી 1 લાખનો વીમો હોય છે એ એડવાઇઝરનો। જો એ એડવાઇઝર બ્રાન્ચ મેનેજર બને છે તો એ બ્રાન્ચ મેનેજરનો વીમો 2 લાખ રૂપિયાનો હોય છે, જેનો કોઈ ચાર્જ તમારે કોઈએ ચૂકવવાનો હોતો નથી, મંડળી તરફથી વીમો હોય છે। જો એ વ્યક્તિ આસિસ્ટન્ટ જનરલ મેનેજર બને છે તો એ વ્યક્તિનો વીમો 5 લાખ થાય છે। એ રીતે અલગ અલગ મંડળી વીમો પણ આપે છે। અને એ વ્યક્તિને લોન જોઈએ તો જેટલું કામ હોય એટલા કામ પ્રમાણે 70 પૈસાના હિસાબથી લોન પણ આપે છે, ઓછા વ્યાજ દરે। એટલે સારામાં સારું કામ છે, મંડળીનું કામ કરવું જોઈએ। હવે વધારે કંઈ તમને માહિતી નહીં આપું, કારણ કે બહુ લેટ થયું છે, બહુ ખેંચ્યું, એમાં મજા ના આવે। ઓકે, થેન્ક યુ। 5,000 મળશે તથાસ્તુ, 10,000 તો 10,000 તથાસ્તુ, લાખ રૂપિયા તો તથાસ્તુ, 2 લાખ તો તથાસ્તુ, 5 લાખ તો તથાસ્તુ, કરોડો તો તથાસ્તુ। ઉપરવાળો તમને આશીર્વાદ આપવા જ બેઠો છે। તમે માગો છો 5 તો 5 જ મળશે। ઓકે, તો હવે ભૂખ પણ લાગી છે, થોડો લેટ પ્રોગ્રામ ચાલુ થયો હતો અને બધાને સ્વરૂચિ ભોજન સાથે આપણે જમીશું અને રિબિન કટ કરીને આપણે બ્રાન્ચનું ઓપનિંગ કરીશું। ઉપસ્થિત મહેમાનો જેમાં ઓડિટર સાહેબ છે, આસિસ્ટન્ટ જનરલ મેનેજર અને બધા જ લોકોએ કિંમતી સમય લઈને નર્મદાબેનને સપોર્ટ કર્યો ત્યારે આ લેવલ પર બધા પહોંચ્યા છે અને બધા જ લોકોનું માન સન્માન અને વેલકમ કરી રહ્યો છું। આપ સૌ લોકો માટે પણ દિલથી તાળી થવી જોઈએ। સર ઝાલા અને લલિત સર, અમારા પ્રભાબેન, રેખાબેન, હંસાબેન, મારા લીડર નર્મદાબેન, કપિલભાઈ, ભાનુબેન, દરેકને હું મારા દિલથી સ્વાગત કરું છું અને દરેકને હું દિલથી બહુ આમંત્રણ આપું છું કે તમે બધા આવ્યા, મારા ત્યાં હાજરી આપી। હું બહુ જ ખુશ છું। આજે મારે કોઈ મારી જોડે કોઈ શબ્દ જ નથી કહેવા માટે, એમ કહું તોય બરોબર। એટલે મારા કાકા કુટુંબ, મારું મુસાળ, આજે મને એવું લાગે છે કે આજે મારી જોડે બધા ઊભા છે। બસ, થેન્ક યુ।
એમણે કહ્યું કે હું નહીં સંભાળું એટલે તમે કરો, પણ રમીલાબેનની મહેનત છે. બસ એમણે જેમ જયેન્દ્રભાઈ કીધું એ જેમ આજે અમારા થકી આવ્યા તો રમીલાબેન થકી જો બીજા આવશે તો એમનું જીવન સફળ થઈ જશે. અને એ બી ક્યાં જે આજે એમને જે ખુશીમાં આંસુ છે એ બીજા લોકોના પણ આવશે. બરાબર, એટલે એમની સફળતા મળે એ જ બધા એમને પૂરેપૂરો સપોર્ટ આપો. ખાતું ખોલાય ને એડવાઇઝર બનીને, ખાલી માત્ર શબ્દોથી નહીં.